નમસ્કાર, IVN24 ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રમજાન ઈદ અને શ્રાવણ માસના તહેવારોથી જૂનાગઢમાં ટ્રાફિક જામ। શ્રાવણ માસમાં આજે શિવ દર્શન, રાજીવ ગાંધી પાર્કની દુર્દશા, જાગૃત નાગરિકો મેદાને અને ટ્રાફિક પોલીસ લાલ ઘૂમ, અનેક વાહનો ઉપાડી લેવાયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાયના મહત્વના તહેવારો રમજાન અને શ્રાવણ માસના તહેવારોની ખરીદી કરવા અને તેમની ઉજવણી માટે લોકો ખરીદી માટે નીકળી પડતા ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। રમજાન ઈદ અને ગુલકાદરીના જાગરણ હોવાથી લોકો ભારે ઉલ્લાસ સાથે ખરીદી કરવા ગયા હતા અને ટ્રાફિક જામને લીધે હેરાન પરેશાન થઈ ગયા હતા। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 કલાકે ટ્રાફિક હળવો થયો હતો।
શિવજીના દર્શન કરવા એ મહત્વનો લાભો છે. આજે નીલકંઠ મહાદેવ, વૈજનાથ મહાદેવ અને માલીવાડા સ્થિત નીલકંઠ મહાદેવના દર્શન અમારા માનવતા દર્શકો કરાવતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. पवित्र मास है, इसमें शिव जी की पूजा थाय. पूजा करने से मोक्ष, फल, धन, पुत्र लाभ बताए मनोकामना पूर्ण थाय. सावन के महीना में 10 सोमवार दीपमाला हो गए और प्रसाद बटे. आज दर्शन करें और सब मतलब सावन मास का लाभ लें. જૂનાગઢ શહેરના ફરવા માટે પ્રખ્યાત એવા રાજીવ ગાંધી પાર્ક જાણે ગુંડા માવાલીઓનો અડ્ડો કે ફાર્મ હાઉસ હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારે બાજુ દારૂની બોટલો, આવારા તત્વોની સતત હાજરી, ગંદકી, બંધ ફુવારાથી જૂનાગઢની પ્રજા ભારે વિષાણુમાં મુકાઈ ગઈ છે. સંજય કોડિયા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર. છેલ્લા 1-2 મહિના પહેલાં ઇન્ચાર્જ કમિશનર દિલીપસિંહ રાણાને સૂઝ અને એમની કાર્ય પદ્ધતિને હિસાબે રાજીવ ગાંધી પાર્કનું રિનોવેશન કરી અને ખૂબ જ સારી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવેલું. પણ જૂનાગઢની કમનસીબી છે કે કોઈ વસ્તુ બનાવ્યા પછી બનાવી તો ખૂબ સહેલી છે અને બની પણ જાય ગમે એટલો ખર્ચો કરીને, પણ કાયમને માટે એમની જાળવણી કરવી, એમને નિભાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે. અને એમનો હંમેશને માટે જૂનાગઢના લોકો આ અનાવરત દ્વારા વહીવટના ભોગ બને છે. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ.
અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. જૂનાગઢના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક જામ કરતા ચોક્કસ તત્વો પર જૂનાગઢ પોલીસે આકરો મિજાજ બતાવી આઝાદ ચોકથી પંચાતળી અને માલીવાડા વિસ્તારના ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ઉપાડી લેતા દેખાડો મચી જવા પામેલ હતો. ટ્રાફિકની કાર્યવાહીથી લાલિયાવાડી ચલાવી ગમે ત્યાં પાર્કિંગ કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી ગયેલ હતો. મદદગારનું નામ આવશે. કાપડ એસોસિએશન મંત્રી કિશોર ચોટલિયા જૂનાગઢની અંદર ખૂબ જ ગીચ વિસ્તારની અંદર પંચાતળી ચોક જેવા વિસ્તારની અંદર નાના રસ્તાને હિસાબે ટ્રાફિકની સમસ્યા પુષ્કળ હોવાથી અહીંયા અવારનવાર નાના અકસ્માતો થાય છે અને ખાસ કરીને વાહનોની એટલી બધી અવર જવરને હિસાબે ટ્રાફિકની ખૂબ જ ભયંકર સમસ્યા છે અને આ રસ્તાઓ કોઈ હિસાબ અને અત્યારના ચોમાસાની અંદર અત્યારે રસ્તાઓની અંદર 1-1 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે અને જેના હિસાબે પણ અનેક અકસ્માતો થાય છે અને ટ્રાફિકને ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. તો આ ખાડાઓ બુરવા અને ટ્રાફિકની અંદર જે ખાસ કરીને અત્યારે ગાયોનો પણ ખૂબ જ ત્રાસ છે તો ગાયોને પણ ટ્રાફિકમાંથી દૂર કરી અને ટ્રાફિક સમસ્યાને હલ કરવા ખાસ અપીલ કરવામાં આવે. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com.
વેબસાઇટ www.ivn24news.com. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. જૂનાગઢની ચોપાટી સમાન નરસિંહ સરોવર છલોછલ ભરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તળાવમાં પક્ષીઓ મુક્ત મને વિચરતા જોવા શહેરના નાગરિકો હર્ષભેર ઉમટી પડે છે. આદિ વ્યાધિ ઉપાધિના નષ્ટ હરતા એવા સંકટ મોચન હનુમાનજીના દર્શને લોકો ઉમટી પડ્યા છે. શનિવાર હોવાથી પોતાના દુઃખ દર્દ નિવારવા લોકો તેલ, સિંદૂર અને અડદના દાણા સાથે ગોળ અને આકડાની માળાથી હનુમાનજીને રીઝવવા લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોય, લોકોની ભીડ પણ એકદમ રિયલ. જૂનાગઢની અંદર આ એક જ મંદિર એવું છે કે ત્યાં કષ્ટભજનનું મંદિર છે અને સારંગપુર જે મંદિર મને એ જ મંદિર છે. અને આ માણસોની લાઈન લાગે અને માણસોની શ્રદ્ધા પણ પડે. જૂનાગઢના મેજોરિટી માણસો આજે જૂનાગઢમાં ભંડારી ચોકમાં હનુમાન દાદાના દર્શન કરવા આવે અને માનતાઓ રાખે છે. તેની માનતાઓ સાયકમ ધર્મ ત્રિલોક નાયકમ નમામિ ભક્ત વસ્તલમ એવા કૃપાળુને જે આવતા જોયા નથી પીઠાતા પણ તાજા કાપેલા પશુનું લોહી પીઠાય છે. આ પ્રકૃતિને સિંદૂરની નીતિ છે એ શું કામ કરે છે? જાનકી એટલો જ હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે. આખા સિંદૂર રંગાઈ જવું એટલે હનુમાનજીને સિંદૂર એટલા માટે પ્રિય છે કે હું સૌથી વધારે રામને વાલો લાવું છે.
દર્શન લેવા માટે મારા ચિંતામણી પ્રયાસ નામ ના પાડે છે એ ગુનાની વાત નહીં મને મંદિર જરા આંચકો લાગ્યો નામ મારી માને દર્શન લેવા માટે ના પાડે કે હનુમાન ભલા મારા તો મારી વાત નથી સમજતો તારા જેવા દીકરાને જે જનેતા જને આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928 9574734788. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. રમજાન ઈદ અને શ્રાવણ માસના તહેવારો તે જૂનાગઢમાં ટ્રાફિક જામ. શ્રાવણ માસમાં આજે શિવ દર્શન, રાજીવ ગાંધી પાર્કને દૂરદર્શન, જાગૃત નાગરિકો મેદાને અને ટ્રાફિક પોલીસ લાલગુમ થતાં અનેક વાહનો ઉપાડી લેવાયા. તો આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રિ, ગુડ નાઇટ.